નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ઘણા લેક્ચરથી વિદ્યુત ક્ષેત્ર આધારિત દાખલાઓ છે ભણતા આવ્યા છીએ. આઈ હોપ કે હવે દાખલા બાબતે તમને કોઈ કન્ફ્યુઝન નહીં હોય. ચાલો આગળ વધીએ. તો આજે આપણે ભણવાનું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની દ્રષ્ટિએ જોઈએ તો આ ટોપિક છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાતો આવ્યો છે અને પૂછાવાની સંભાવના પણ રહેલી છે. તેથી આ ટોપિક છે ખાસ જોજો. ઘણી વખત છે આમના સબ ટોપિક જે અલગ અલગ મુદ્દાઓ છે એ પણ એ બે માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછતા આવ્યા છે. તે જ રીતે JEE નીટની વાત કરીએ તો આને આધારિત છે MCQ પૂછાતા હોય છે. તેથી ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો ખાસ ધ્યાન આપજો. ચાલો શરૂ કરીએ. શું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ? તો વિદ્યુત ક્ષેત્રનું ચિત્રાત્મક એટલે કે કાલ્પનિક રજૂઆત એટલે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક રજૂઆત એટલે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. શું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ? વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક એટલે કે કાલ્પનિક રજૂઆત. વિદ્યુત ક્ષેત્ર હકીકતમાં પ્રવર્તે છે, પણ એ કેવું છે આપણે જોઈ શકતા નથી. એટલે માત્ર કલ્પના જ કરવાની રહી કે આ રીતે વિદ્યુત ક્ષેત્ર છે પ્રવર્તતું હશે. જો હું તમને ઉદાહરણ આપું તો આપણે જોઈએ છીએ કે અત્યારે મોબાઈલ છે, મોબાઈલમાં આપણે કોઈ કનેક્શનની જરૂર નથી. વાયરલેસ ડિવાઇસ છે, એટલે કે ટાવર પરથી જે પણ સિગ્નલો આવે છે એ તમારા મોબાઈલમાં આવે છે. એ તમે સિગ્નલો આવે છે જોઈ શકો છો? નહીં. એ કેવું છે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સંયુક્ત અસરને કારણે સિગ્નલો છે મળતા હોય છે. તેવી જ રીતે આ વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રવર્તતું હોય છે, પણ એને ફિઝિકલી આપણે જોઈ શકતા નથી. તો એને જોવા માટેની રજૂઆત શું? તો કે એનું ચિત્રાત્મક એટલે કે કાલ્પનિક રજૂઆત એટલે જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. એમની લાક્ષણિકતાની પહેલી લાક્ષણિકતા, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? ધન વિદ્યુત ભારથી નીકળે છે અને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય છે. જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી નીકળે છે અને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય છે. ધન વિદ્યુત ભારમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતર સુધી જાય છે. ક્યાં સુધી જાય છે? અનંત અંતર સુધી. એટલે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કન્ટિન્યુ અનંત અંતર સુધી જશે. તો અહીંયા તમને એમ થશે કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે મોટી બતાવી, આ નાની બતાવી. તો કે જેમ જેમ આપણે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર જોયું હતું, E બરાબર કે Q/R². આનો મતલબ શું થયો? તો કે E ચલે છે 1/R². અંતર જેમ વધારે વિદ્યુત ક્ષેત્ર કેવું પડતું જશે? નબળું પડતું જશે. અને જો અનંત અંતર લઈ લઈએ તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ જવાનું છે? 0 થઈ જવાનું છે. એટલે અહીંથી જેમ જેમ આગળ જઈશું આપણે, જેમ દૂર જઈશું તેમ વિદ્યુત ક્ષેત્ર છે નબળું પડશે. તો એને દર્શાવતી વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ પણ કેવી થતી જશે? નાની. એટલે હજુ જો તમે આમાં આગળ વધો તો હજી વિદ્યુત ક્ષેત્ર રેખા આના કરતાં પણ કેવી દોરવી પડે? નાની. આ છે આપણે કોની રજૂઆત કરી છે? ધન વિદ્યુત ભારની. ઓકે. તેવી જ રીતે ઋણ વિદ્યુત ભારમાંથી દાખલ થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતરથી આવે છે. ક્યાંથી આવે છે? અનંત અંતરથી. આ ઋણ વિદ્યુત ભારમાં દાખલ થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ પણ આ રીતે અનંત અંતરથી આવતી હોય છે. બેઉમાં તફાવત શું છે? તો કે ધનમાંથી ક્યાં નીકળે છે? બહાર, અને ઋણમાં ક્યાં આવે છે? અંદર. આ એક સિમ્પલ નાનકડો એવો તફાવત છે જેને ધ્યાનમાં લેવાનો છે. ઓકે. તો ફરી યાર પહેલો મુદ્દો શું છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી નીકળે છે અને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય છે. ધન વિદ્યુત ભારમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં સુધી જાય છે? અનંત અંતર સુધી જાય છે. તેવી જ રીતે ઋણ વિદ્યુત ભારમાં દાખલ થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે અનંત અંતરેથી આવે છે. ચાલો બીજો મુદ્દો. આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. જોજો શું કર્યું આપણે? આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. તો આ રીતનું વિદ્યુત ક્ષેત્ર, તો આ બિંદુએથી મેં સ્પર્શક દોર્યો, આ બિંદુ P થી. તો આ સ્પર્શક છે મને શું આપશે? વિદ્યુત ક્ષેત્રની દિશા. તેવી રીતે આ બિંદુ P' છે, તો આ P' બિંદુ પાસે પણ દોરેલો સ્પર્શક શું આપશે? વિદ્યુત ક્ષેત્રની દિશા. ઓકે. તો આ પણ એક ખાસ અગત્યનો મુદ્દો યાદ રાખવા જેવો કે આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની
દિશા આપે છે। ચાલો નેક્સ્ટ આગળ વધીએ। વિદ્યુત ક્ષેત્ર રેખા પરિણામી વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે। વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શું દર્શાવે છે? પરિણામી વિદ્યુત ક્ષેત્ર। જો આ ધન વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે છે અને ઋણ વિદ્યુત ભારમાં શું થાય છે? દાખલ થાય છે। હવે આમાં કોઈ એક બિંદુ લઉં, આમાં કોઈ એક બિંદુ લઉં તો આ વિદ્યુત ભારને જોડો, આ બિંદુએથી આ બિંદુ અને વિદ્યુત ભારને જોડો તો આ વિદ્યુત ભારને કારણે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે। તેવી રીતે આ વિદ્યુત ભારને આ બિંદુ સાથે જોડો તો આમાંથી નીકળતું વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુત ભાર હોવાથી અંદર તરફ આવતી દિશામાં। તો આ બેવનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં? તો કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે આ બેવની વચ્ચે, આ દિશામાં હશે। આ શું હશે? ઈ નેટ। ઓકે, તેવી જ રીતે જો સિમ્પલ લઈ લો, અહીંયા કોઈ એક બિંદુ ધારું તો અહીંયા દોરેલો સ્પર્શક છે એ જ મને પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપી દેશે। અહીંયા દોરેલો સ્પર્શક, તેવી રીતે અલગ અલગ બિંદુએ દોરેલો સ્પર્શક છે મને શું આપતું હોય છે? વિદ્યુત ક્ષેત્ર આપતું હોય છે। ઓકે, ચાલો આગળ વધીએ। વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી। મોસ્ટ આઈએમપી મુદ્દો। જો મેં તમને વાત કરી હતી કે સિંગલ મુદ્દો છે કે પૂછાતો હોય છે, તો એમાંનો આ મોસ્ટ આઈએમપી મુદ્દો શું છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી, કારણ કે જો બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો તે છેદન બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બે દિશામાં હોય એવું જોવા મળે છે, જે શક્ય નથી। ઓકે, જો ધ્યાન આપો, આ એક વિદ્યુત ક્ષેત્ર રેખા છે, આ બીજી એક વિદ્યુત ક્ષેત્ર રેખા છે, આ પી બિંદુ પાસે બે એકબીજાને છેદી। આ મુદ્દામાં આપણે શું કીધું હતું? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે। તો જો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રને દોરેલો આ રેખા છે અને દોરેલો સ્પર્શક આ દિશામાં આવશે। તેવી રીતે આ ક્ષેત્ર રેખા છે અને દોરેલો સ્પર્શક છે આ દિશામાં આવશે। તો આનો મતલબ શું થયો? તો કે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે બે દિશામાં છે, જે કદાપી શક્ય નથી। કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર છે માત્ર એક જ દિશામાં હોય, બે દિશામાં હોઈ શકે નહીં। તેથી કહેવાય છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી। જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે, જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો આ છેદન બિંદુ પાસે દોરેલો સ્પર્શક છે તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે, અને એ શું છે? તો તે છેદન બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલી દિશામાં મળ્યું? બે દિશામાં, જે શક્ય નથી। ઓકે, તો આ ચાર મુદ્દાઓ છે, આમને ખાસ નોટ ડાઉન કરો। જો ફરી એકવાર યાદ કરાવી દઉં, પહેલો મુદ્દો ધન વિદ્યુત ભારમાંથી નીકળે છે, ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય છે। બીજો મુદ્દો વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે। આ મુદ્દો, આ ત્રીજો મુદ્દો છે ઓપ્શનલ છે, એક્ઝામમાં લખો ના લખો એનાથી કઈ મેટર નથી। તો શું છે? વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે। આ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય તો એને જોડતું જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવશે એ શું બતાવતું હોય છે? પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે। ચોથું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી, કારણ કે જો તે બિંદુઓ પાસે છેદે તો તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બે દિશામાં મળે છે, એ પણ શક્ય નથી। ઓકે, ચાલો આ ચાર મુદ્દાઓ છે એમને પહેલા કોપી કરી લો, પછી આગળના મુદ્દાઓ જોઈએ। ચાલો આગળ વધીએ। મુદ્દા નંબર 5, જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચોગીચ હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય? ગીચોગીચ હોય, ત્યાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે, અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કેવી હોય છે? ઓછી હોય છે। જો એક ઉદાહરણ દ્વારા, ધારો કે વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે, તો જો અહીંયા એક એકમ આડછેદ લો, આ એકમ આડછેદ, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા કેટલી પાસ થાય છે? 3। તેવી જ રીતે સેમ એટલા જ કદનો હું બીજો એક ખંડ આવી રીતે આડછેદ લઉં, તો જો અહીંયા છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેટલી પાસ થઈ? માત્ર એક। થોડુંક વ્યવસ્થિત કરું છું, અહીંયા એટલી જ સાઈઝનો બીજો એક ખંડ ધ્યાનમાં લીધો, તો જો
અહીંથી પાસ થતી વિદ્યુત ક્ષેત્ર રેખા કેટલી થઈ? માત્ર એક. તો એનો મતલબ એવો થયો કે જ્યાં વિદ્યુત ક્ષેત્રની ગીચોગીચતા વધારે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ. જો આ બિંદુને હું કહું A અને અહીંયા એક બિંદુ છે એમને કહું B, તો સ્વાભાવિક રીતે ક્યાં છે? તો કે અહીંયા એકમ ક્ષેત્રફળમાં એની ગીચતા છે વધારે છે, જ્યારે અહીંયા કેવી છે? ઓછી છે. તો એના માટે આપણે એમ કહી શકીએ કે EA ગ્રેટર ધેન EB. ફરી એકવાર, જ્યાં વિદ્યુત ક્ષેત્રની ગીચોગીચતા વધારે ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, અને જ્યાં વિદ્યુત ક્ષેત્રની ગીચોગીચતા ઓછી એટલે કે એકબીજાથી છૂટી છૂટી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? નબળું. તેથી કહી શકીએ EA ગ્રેટર ધેન EB. ઓકે, ચાલો આગળ વધીએ. સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાને સમાન અંતરે આવેલી હોય છે. ફરી એકવાર, સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને સમાન લંબ અંતરે આવેલી હોય છે. તો જો ધારો કે આ રીતે હું દર્શાવું છું આડું વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, તો બીજી વિદ્યુત ક્ષેત્ર રેખા પણ એને કેવી હશે? સમાંતર. અને બીજું સમાન અંતરે, તો આ જેટલું અંતર છે એટલું જ આનું અંતર હશે, આ આવી રીતે. તો આ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર છે એ કેવું કહેવાય? તો કે સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. ફરી એકવાર, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર, અને એની વચ્ચેનો ગેપ પણ એક સરખો હોય. અત્યારે તમે કલ્પો કે એક સરખો છે, તો આને કેવું કહેવાય છે? સમાન વિદ્યુત ક્ષેત્ર. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે આડી પણ હોઈ શકે અને આ રીતે ઊભી પણ હોઈ શકે. ઓકે, એટલે એક થોડુંક નોંધ લેવી. આ રીતે, અથવા આમ ત્રાસી પણ હોઈ શકે. આને પણ સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. સમાન અંતરે આવેલી ક્ષેત્ર રેખાઓને આ વિદ્યુત ક્ષેત્ર પણ કેવું કહેવાય? સમાન કહેવાય. જ્યારે આ વિદ્યુત ક્ષેત્ર કેવું કહેવાય? અસમાન કહેવાય. કેવું કહેવાશે? અસમાન. કેમ કે આમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર પણ નથી અને સમાન અંતરે પણ આવેલી નથી. તેથી આવા વિદ્યુત ક્ષેત્રને તમે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે કહી શકો છો. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ક્યુ વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા n બરાબર બીટા ક્યુના છેદમાં એપ્સાઇલોન, જ્યાં બીટા શું છે? યાદચ્છિક અચળાંક છે અને સામાન્ય રીતે એને 1 લેવામાં આવે છે. ધારો કે અહીંયા કોઈ વિદ્યુત ભાર છે, તો એમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ નીકળશે? તો કે એના માટે બીટા બરાબર 1, તો કેટલી? Q upon એપ્સાઇલોન 0 જેટલી નીકળે. કેટલી નીકળશે? Q upon એપ્સાઇલોન 0. એપ્સાઇલોન 0 અચળાંક છે, તો શું થઈ ગયું? n ચલે છે Q, n ચલે છે Q. વિદ્યુત ભાર જેટલો મોટો તેટલી તેમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા પણ કેવી હશે? વધારે હશે. એટલે આ વાત પણ ખાસ નોંધ લેવી. ઓકે, ફરી એકવાર, Q વિદ્યુત ભારમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે n બરાબર બીટા ક્યુના છેદમાં એપ્સાઇલોન 0 વડે આપવામાં આવે છે, જ્યાં બીટા શું છે? યાદચ્છિક અચળાંક છે અને એની કિંમત સામાન્ય રીતે 1 હોય. તો આ 1 છે, એપ્સાઇલોન 0 અચળ કહેવાય. તો ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય. જો વિદ્યુત ભાર મોટો તો એમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે. જો વિદ્યુત ભાર નાનો તો એમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી હશે? ઓછી હશે. ઓકે, નેક્સ્ટ ચાલો આગળ વધીએ. સ્થિર વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી બંધ ગાળો રચતી નથી. ફરી એકવાર, સ્થિર વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી બંધ ગાળો રચતી નથી. ચમ? તો કે કારણ કે જો સ્થિર વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે તો તેનો અર્થ એમ થાય છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે વિદ્યુત ભારમાંથી નીકળે છે તે જ વિદ્યુત ભારમાં સમાઈ જાય છે, જે શક્ય નથી. જોજો, ધ્યાન આપજો. ધારો કે અહીંયા હું Q વિદ્યુત ભાર કલ્પું છું, Q વિદ્યુત ભાર. ઓકે, તો Q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હશે? અહીંથી આ રીતે ત્રિજ્યાવર્તી દિશામાં હશે. હવે આ આખી રિંગ છે એને ખૂબ જ નાના નાના સૂક્ષ્મ ભાગોમાં વિભાજેલી કલ્પી નાખું. હું કરું? આવા ઘણા બધા સૂક્ષ્મ ભાગોમાં વિભાજી નાખું અને એના પરિધ પર સમગ્ર લંબાઈ ઉપર એમનું જો રેખીય સંકલન લઈ લઉં તો
આ જો વિદ્યુત ક્ષેત્રમાંથી ફરીને ફરી પાછું આવું તો એનું સંકલન છે વિદ્યુત ક્ષેત્રનું એ છે 0 થવું જોઈએ. તો કે સામાન્ય રીતે આપણે વર્ક લઈએ, વર્ક W બરાબર ઇન્ટિગ્રેશન F.dl. ઓકે, આવું કહેવાય બળ માટે. આ 5 શું છે? ક્લોઝ, આ બંધ માર્ગ ઉપરનું વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એ કેટલું મળવું જોઈએ? 0 મળવું જોઈએ. ઓકે, આ સરસ છે. પરંતુ આપણે તો અહીંયા કોની વાત કરીએ છીએ? વિદ્યુત ક્ષેત્રની. તો વિદ્યુત ક્ષેત્ર શું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર એટલે એકમ વિદ્યુત ભાર પર લાગતું બળ. તેથી આપણે એમ કહી શકીએ કે સંકલન E.dl ઇક્વલ ટુ 0. ઓકે, આમ કહેવાય સંકલન બંધ માર્ગ ઉપર E.dl, કેમ કે બળ છે એકમ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત ક્ષેત્ર જ છે. E.dl ઇઝ ઇક્વલ ટુ 0. હવે જોજો, અહીંયા આ બે વચ્ચે, બે સદિશ વચ્ચે ડોટ ગુણાકાર છે. ડોટ ગુણાકાર છે તો કયો ઘટક આવશે? તો કે cos. તો સંકલન 5 E.dl cos થીટા બરાબર 0. તો જો આ બે વચ્ચેનો ખૂણો કયો આવશે? તો જો આને નાનો એવો સૂક્ષ્મ ભાગ લ્યો તો આનું વિદ્યુત ક્ષેત્ર નીચે આ તરફ, અને આપણે જે માર્ગ ઉપર પરિભ્રમણ કરીએ છીએ એનો પણ સદિશ છે એ પણ નીચે તરફ. તો બે વચ્ચેનો ખૂણો કેટલો થઈ જશે? 0. તો E અચળ છે, E સંકલન dl cos 0 બરાબર 0. cos 0 ની કિંમત કેટલી થાય? 1. તો શું મળ્યું? E સંકલન dl ઇઝ ઇક્વલ ટુ 0. અને આ સૂક્ષ્મ લંબાઈનું એના પરિઘ પર સંકલન કેટલું થશે? તો કે E ઇન્ટુ 2πr ઇઝ ઇક્વલ ટુ 0. કહેવાય કે ન કહેવાય? વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર છે એટલે શૂન્ય નથી. તો E ઇન્ટુ 2πr ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એને 0 કહેવાય નહીં. તેથી આ શક્ય નથી. ચાલો બીજી રીત દ્વારા જોઈએ. જોજો, ધ્યાન આપજો. આ ધન વિદ્યુત ભાર છે તો એમાંથી નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ માર્ગ ઉપર હશે. આ રીતે ફરી અને ફરી પાછી અહીંયા અંદર આવી ગઈ. તો આનો મતલબ શું થયો? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખા જે વિદ્યુત ભારમાંથી નીકળી ફરી પાછી એ જ વિદ્યુત ભારમાં આવી, એ તો શક્ય જ નથી. આપણે કીધું હતું કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી નીકળે અને ઋણ વિદ્યુત ભારમાં અંદર દાખલ થાય. જો આને હું ધન વિદ્યુત ભાર તરીકે કન્સિડર કરું તો આ ધનમાંથી જ નીકળી ફરી પાછી ધનમાં જ આવી, એ શક્ય નથી. તેથી કહી શકાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી બંધ ગાળા રચતી નથી. આ ખાસ યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી બંધ ગાળા રચતી નથી. કેમ કે તો આનો મતલબ શું થયો? કે જો સ્થિર વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે તો તેનો અર્થ એ થાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે વિદ્યુત ભારમાંથી નીકળી છે એ જ વિદ્યુત ભારમાં અંદર દાખલ થાય છે. એ તો શક્ય જ નથી. આપણે એમ કીધું હતું વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી નીકળે છે અને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય છે. પણ અહીંયા એક સરસ જે લાક્ષણિકતા છે એનું પાલન થતું નથી. તેનો મતલબ એમ થઈ ગયો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી બંધ ગાળા રચતી નથી. મેં તમને કીધું હતું કે આમને આધારિત MCQ પૂછાતા હોય છે. એ MCQ એવા જ હશે, તમને વિદ્યુત ક્ષેત્રને આપી દીધું હોય અને એમાંની એક આકૃતિ આવી આપી હોય તો આ તો શક્ય જ નથી. ઘણી વખત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને ઓવરલેપ કરાવી દે એવી આકૃતિ આપી દે, એ પણ શક્ય નથી. અલગ અલગ 3-4 આકૃતિઓ આપે અને એમાંથી કહે કે આમાંથી કઈ આકૃતિ છે એ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે, તો એના માટેના પ્રશ્નો છે પૂછાતા હોય છે. એટલે ખાસ ધ્યાન આપજો. ઓકે, ચાલો આગળ વધીએ. અથવા તમે એમ કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોવાથી. સંરક્ષી એટલે શું? તમે આપેલ વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુથી બીજા બિંદુ સુધી જાઓ તે માટે કરવું પડતું કાર્ય છે એના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે, નહીં કે તેના માર્ગ પર. આ પ્રકારના ક્ષેત્રને સંરક્ષી ક્ષેત્ર કહેવાય. અને આ સંરક્ષી ક્ષેત્ર કયા? તો કે આપણે ધોરણ 11માં ગુરુત્વીય ક્ષેત્ર ભણીને આવ્યા છીએ. ગુરુત્વીય ક્ષેત્ર છે સંરક્ષી છે. બીજું આપણે અત્યારે વિદ્યુત ક્ષેત્ર ભણીએ છીએ, એ પણ સંરક્ષી છે. તેવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર, આ બધા ક્ષેત્રો છે કેવા છે? સંરક્ષી છે. એમાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરવું પડતું કાર્ય તેના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે, નહીં કે તેના માર્ગ પર. ઓકે, આવા ક્ષેત્રને કેવું કહેવાય છે? સંરક્ષી ક્ષેત્ર. તો
આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ સંરક્ષી છે. કેવું છે? સંરક્ષી છે. તો જો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોવાથી એનું વિદ્યુત ક્ષેત્રનું રેખીય સંકલન કેવું આવશે? 0 આવવું જોઈએ. પરંતુ હમણાં આપણે જે આ પ્રોસેસ કરી એ પ્રોસેસ અહીંયા દર્શાવી દેવાની, પણ અહીંયા EDL ઇઝ નોટ ઇક્વલ ટુ 0 થાય છે, તેથી તે શક્ય નથી. ઓકે, આ રીતે તમે છે દર્શાવી શકો છો. ફરી એકવાર, વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સંરક્ષી. તેથી તેનું બંધ રેખા ઉપર જે સંકલન છે લેવા જઈએ તો એ 0 થવું જોઈએ, પણ અહીંયા 0 થતું નથી, તેથી એ બંધ ગાળો રચતી નથી. ચાલો, આ 7 મુદ્દાઓ છે એમને નોટ ડાઉન કરો, પછી આગળ. હજુ પણ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ પૂરી થતી નથી, હજુ આપણે કન્ટિન્યુ કરવાનું છે. ઓકે, ચાલો પહેલા અમને નોંધી લો. ચાલો વિદ્યુત ક્ષેત્ર આધારિત કોન્સેપ્ટમાં આગળ વધીએ. તો જો આગળનો મુદ્દો, એકબીજાને સમાંતર ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ શક્ય નથી. જોજો, ધ્યાન આપજો. ભલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને સમાંતર રહે, પરંતુ કેવી હોવી જોઈએ? જો ત્રિજ્યાવર્તી હશે તો પણ તે શક્ય નથી. કેમ? તો જોઈએ. ચાલો, ધારો કે આ ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, અહીંનું બિંદુ એ છે, હું કલ્પું છું. ઓકે, તો આ એમાં વિદ્યુત ક્ષેત્રની દિશામાં જો આપણે આગળ વધીએ, આ બાજુ છે વિદ્યુત ક્ષેત્ર છે અને એ જ બાજુ એને આ લંબચોરસ ભાગ છે એના ઉપર રેખીય સંકલન લઈ લો. કેમ કે આપણે શું કરવાનું છે? તો કે સંકલન 5E.dl ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ, તો શક્ય છે, બાકી નહીં. ઓકે, ચાલો ચેક કરીએ. જો એ બિંદુથી શરૂ કરીએ તો એ થી હું જાઉં છું B, પછી ત્યાંથી B થી C, C થી D અને D થી A. તો AB માર્ગ કરતું કાર્ય છે એમને હું લઉં છું W1. તો એ W1 કેટલું આવશે? તો કે આ કાર્ય આવશે W1 બરાબર, તો વિદ્યુત ક્ષેત્ર અને તમારી રેખા બંને એક જ દિશામાં હોવાથી W1 બરાબર E સંકલન dl. ઓકે, ચાલો અહીંયા જો વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, અને તમારું રેખીય સંકલન તમે જે જાઓ છો એ માર્ગ કઈ દિશામાં? આ દિશામાં. તો પરસ્પર એકબીજાને કેવા આવ્યા? લંબ. તો આમાં શું આવે? તો કે EDL cos 90. cos 90 ની કિંમત 0, તેથી W2 ઇક્વલ ટુ 0. સમજાય છે? શા માટે? તો કે વિદ્યુત ક્ષેત્ર અને તમારું રેખા સંકલન બંને એકબીજાને કેવા છે? પરસ્પર લંબ છે. લંબ હોય તો એની વચ્ચેનો ખૂણો θ બરાબર 90 અને cos 90 ની કિંમત 0. ઓકે, ચાલો નેક્સ્ટ જઈએ C થી D તરફ. તો જો વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આ વિદ્યુત ક્ષેત્ર E ની દિશા, અને તમે કઈ બાજુ જાઓ છો? DL નું રેખીય સંકલન પરસ્પર વિરુદ્ધ દિશામાં થઈ ગયું. જો પરસ્પર વિરુદ્ધ દિશામાં થયું તો આના માટે વર્ક W3 ઇઝ ઇક્વલ ટુ ખૂણો થઈ ગયો 180 અને cos 180 ની વેલ્યુ કેટલી થાય? તો કે -1, તો -E.dl. ઓકે, નેક્સ્ટ જો ફરી પાછું આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં ને તમે જાઓ છો ઉપર તરફ D2 A, તો અહીંયા પણ ખૂણો 90, તેથી વર્ક કેટલું થઈ જશે? 0. ઓકે, તો આ બધા જ વર્કડનનો તમે સરવાળો લ્યો તો શું થશે? વર્કડન W ઇઝ ઇક્વલ ટુ W1 પ્લસ W2 પ્લસ W3 પ્લસ W4. તો જો આ કેટલું છે? E સંકલન dl પ્લસ 0 માઇનસ E સંકલન dl પ્લસ 0. તો આ બેવનો સરવાળો તમે 0 નહીં લેતા. અહીંયા જો આ લંબાઈ કેવી છે? વધારે. અહીંયા લંબાઈ કેવી છે? ઓછી. તો આ વધુ છે, આ ઓછું છે. પ્લસ મૂલ્ય વધારે છે, માઇનસ મૂલ્ય ઓછું છે. ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી વર્કડન કેટલું આવશે? ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તેથી આ પણ શક્ય નથી. ફરી એકવાર, તમે જે દિશામાં જાઓ છો એ જ દિશામાં જો તમે રેખા સંકલન લો છો તો બે વચ્ચેનો ખૂણો 0, તો વર્કડન આવશે E.dl. જો વિરુદ્ધ દિશામાં જાઓ છો તો -E.dl, અને પરસ્પર લંબ દિશામાં વર્કડન કેટલું આવશે? 0. કેમ? એના પાછળનું કારણ શું? તો કે θ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. કેટલો છે? 90 ડિગ્રી, ને cos 90 ની કિંમત થાય 0. તેવી જ રીતે સેમ અહીંયા પણ કેવી થશે? 0. તેથી આ શક્ય નથી. નેક્સ્ટ, એકબીજાને સમાંતર અને અસમાન અંતરે આવેલા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ શક્ય નથી. કેમ? જોજો,
આ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, એકબીજાને સમાંતર છે પણ અસમાન અંતરે આવેલું છે, તો આમનું પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે શક્ય નથી. કઈ રીતે જોજો, આ બિંદુ એ છે, ફરી પાછું આ સ્ક્વેર ઉપર તમે ફરીને ફરી પાછા એ બિંદુ પર આવો તો બંધ ગાળા પરનું વિદ્યુત ક્ષેત્રનું રેખીય સંકલન કેટલું થવું જોઈએ? 0. તો પહેલા એ થી બી જાઓ. ચાલો એ થી બી દરમિયાન જાઓ તો તમારું વિદ્યુત ક્ષેત્ર છે ઉપર તરફ અને જાઓ છો તમે આ માર્ગે તો બે વચ્ચેનો ખૂણો 90, તેથી W1 બરાબર 0. ચાલો અહીંથી તમે જાઓ છો નીચે તરફ એટલે B2 C તરફ, તો વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ જાઓ છો કઈ બાજુ? નીચે તરફ. નીચે તરફ જાશો તો શું આવશે? W2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ડોટ dl, કેમ કે ખૂણો કેટલો થઈ જવાનો છે? 180. નેક્સ્ટ C2 ક્યાં જાઓ છો? D, એટલે આ દિશામાં C2 D. ફરી પાછું તમારી દિશા આમ વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ, ખૂણો 90, તેથી W3 ઇક્વલ ટુ 0. ફરી પાછું તમે જાઓ છો D2A, વિદ્યુત ક્ષેત્ર પણ એ દિશામાં, તમારી દિશા પણ એ જ દિશામાં, તો ખૂણો થઈ જશે 0, તો W4 આવશે ઇન્ટિગ્રેશન E ડોટ dl, E dl. ચાલો આમનો સરવાળો કરો તો કેટલો થશે? 0. તમે એમ કહેશો સર લંબાઈ તો એક સરખી છે, પણ ધ્યાન આપો જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ, અને જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર નબળું ત્યાં રેખાઓ એકબીજાથી દૂર તરફ. આપણે આમનો જ એક મુદ્દો જોયો હતો, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? નબળું, તો આની મૂલ્ય નાનું હશે, એની સાથે કોઈ ગુણાકાર કરો તો આ નાનો આવવાનો. જ્યારે આ ઉપર બાજુનું કેવું આવશે? વધુ આવશે. આ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોવાથી એનો ગુણાકાર, તો આમાં પણ કહી શકો કે W ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તેથી તે પણ શક્ય નથી. ઓકે, સમજાણું? તો આવી રીતે આપણે 7 મુદ્દાઓ જોયા અને એમને આધારિત બીજા 2 મુદ્દાઓ જોયા કે ક્યારેય આવા પ્રશ્નો પૂછાય તો પણ તમારે કઈ રીતે આન્સર આપવો. ચાલો આખો પ્રશ્ન છે ફટાફટ રિવિઝાઇઝ કરી લઈએ. જો યાદ કરો પહેલો મુદ્દો શું હતો? પહેલો મુદ્દો તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે, ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે અને ઋણ વિદ્યુત ભારમાં શું થશે? દાખલ થશે. ઓકે, ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાં જશે? અનંત અંતર સુધી, અને ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત અંતરથી આવશે અને ઋણમાં સમાઈ જશે. બીજો મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓના કોઈપણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા આપે છે. ઓકે, ત્રીજો મુદ્દો તો કે બે વિદ્યુત ભાર છે પ્લસ અને માઇનસ, તો આ બે વિદ્યુત ભાર છે, આ બે વિદ્યુત ભારને કારણે એનું જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવશે એ આપણને શું આપતું હોય છે? વિદ્યુત ક્ષેત્રની દિશા. તમને એમ થશે કે સર અહીંયા તમે આ વિદ્યુત ભારને કારણે અહીંયા કોઈ બિંદુ Q લીધું અને એમનું વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભાર હોવાથી આ બાજુ ઋણનું અંદર તરફ અને પરિણામી આ બાજુ આવ્યું, તો અહીંયા બે વિદ્યુત ક્ષેત્ર એક જ બિંદુ પાસે આવ્યા? પણ નહીં. આપણે શું કીધું હતું? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સ્પર્શતી નથી, પણ અહીંયા તો એક જ વિદ્યુત ક્ષેત્ર રેખા છે એટલે સ્પર્શવાનો કોઈ સવાલ નથી. ઓકે, ચાલો ચોથો મુદ્દો એ જ તે, બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને સ્પર્શતી નથી. જો સ્પર્શે તો તે છેદન બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલી દિશામાં? 2, જે શક્ય નથી. ઓકે, ચાલો નેક્સ્ટ, જે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચોગીચતા વધારે ત્યાં બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને જ્યાં છૂટી ત્યાં નિર્બળ, એટલે કે EA ગ્રેટર ધેન EB. ઓકે, ચાલો નેક્સ્ટ છઠ્ઠો મુદ્દો. ચાલો શું હતો યાદ કરો? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી હોય. સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હશે? એકબીજાને સમાંતર અને સમાન અંતરે આવેલી હોય છે. ચાલો સાતમો મુદ્દો શું હતો? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી બંધ ગાળો રચતી નથી, કેમ કે કોઈ એક બિંદુથી શરૂ કરી અને ફરી પાછું આવીએ તો એ જ બિંદુમાં પ્રવર્તે, જે શક્ય નથી. અથવા બીજો મુદ્દો એનો અથવાનો શું હતો? વિદ્યુત ક્ષેત્ર કેવું છે? સંરક્ષી છે. જો સંરક્ષી હોય તો વિદ્યુત ક્ષેત્રનું રેખીય સંકલન કેવું થવું જોઈએ? 0 થવું જોઈએ, પણ એ થતું નથી, તેથી તે શક્ય નથી. અને પછી એમને આધારે બીજા બે આ કે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર ત્રિજ્યાવર્તી હોય તો પણ શક્ય નથી, એ પણ આપણે જોયું.
અને એકબીજાને સમાંતર પણ જો અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો પણ તે ક્ષેત્ર રેખાઓ શક્ય નથી. તો આશા રાખું છું કે તમને આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાના સાથે સાથ મુદ્દા અને એને આધારિત બે આ કોન્સેપ્ટ છે એ યાદ રહી ગયા હશે. ચાલો ફટાફટ છે નોટ ડાઉન કરો. આજનો લેક્ચર છે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ.